નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના રણાસર ગામના યુવકે કરી આત્મહત્યા. ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને 29 લાખની છેતરપિંડીનો મોતીપુરાના યુવક સામે આરોપ. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસર ગામમાં રહેતા 19 વર્ષીય યુવક હર્ષિત રાકેશકુમાર પટેલે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા સ્થાનિક સમુદાયમાં ચકચાર મચી જવા પામી છે. હર્ષિતની માતા સુરેખાબેન રાકેશકુમાર પટેલે મોતીપુરા ગામના રહેવાસી પટેલ ધાર્મિક સુરેશભાઈ પર છેતરપિંડીનો ગંભીર આરોપ લગાવ્યો છે, જેના કારણે હર્ષિત માનસિક તણાવમાં આવી આ ઘાતક પગલું ભર્યું હોવાનું જણાવે છે. સુરેખાબેને વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા જણાવવામાં આવ્યું છે કે તેમનો દીકરો હર્ષિત ઓસ્ટ્રેલિયા જવાનું સપનું જોતો હતો. આ માટે તેણે સવા વર્ષ પહેલાં ધાર્મિક સુરેશભાઈ પટેલને ફાઇલનું કામ સોંપેલ 29 લાખ રૂપિયા પણ આપ્યા હતા. ધાર્મિકે 6 મહિનામાં ઓસ્ટ્રેલિયા મોકલવાનું વચન આપ્યું હતું, પરંતુ 1.5 વર્ષ વીતવા છતાં ન તો કામ થયું ન તો પૈસા પરત મળ્યા. હર્ષિતે વારંવાર પૈસા પરત માંગતા પરંતુ ધાર્મિકે ઉડાઉ જવાબો અને નિષ્ફળતાએ તેને ગંભીર માનસિક આઘાત આપ્યો હતો. ઘટનાના દિવસે તારીખ 4/7/2025ના રોજ બપોરે લગભગ 3 વાગ્યે સુરેખાબેન હર્ષિતને ચા માટે જગાડવા જતાં તેણે હર્ષિતે ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. થોડી વારમાં તે ઉલટી કરવા લાગ્યો હતો, જેમાંથી ઝેરી દવાની ગંધ આવતા પરિવારે તાત્કાલિક તેને વિજાપુરની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખાતે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સાંજે 7:45 વાગ્યાની આસપાસના સમયે ડૉક્ટરે હર્ષિતનો મૃત્યુ જાહેર કર્યો હતો. સુરેખાબેનનો આક્ષેપ છે કે ધાર્મિકે ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને હર્ષિતનો વિશ્વાસ તોડી 29 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે, જેના કારણે તે માનસિક રીતે હતાશ થયો હતો અને આત્મહત્યા કરી હતી. વિજાપુર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિજાપુર પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ આર રબારી દ્વારા આ કેસની તપાસની જવાબદારી સંભાળી છે.